ખુદ ભગવાને આ પોસ્ટ લખ્યું હોય ને એવું લાગે છે, જેને લખ્યું છે તેને અફલાતુન લખ્યું છે. તો લેટ્સ લિસન ટુ ગોડ વન ડે. તમે કરોડો છો ને હું એક જ છું. મારે શાંતિથી રહેવું હોય, પણ તમારે મંગળા આરતી કરવી હોય એટલે મને વાઘા પહેરાવી અને બાબલાની જેમ તૈયાર કરી દો છો. ભોગ મને ધરાવો છે અને આરોગો છો પોતે. જે દિવસ મેં એક જલેબી ખાઈશ ને એ દિવસથી તમે પ્રસાદ ધરવાનું બંધ કરી દેશો. લગ્ન નથી થતા તે મંગળ ફેરા માંગે છે. સંતાન નથી થતી તે ઘોડિયું માંગે છે. કોઈને નોકરી જોઈએ છે તો કોઈને છોકરી. મા બાપ ખાસ કોઈને જોઈતા નથી, પણ મિલકત બધાને જોઈએ છે. કોઈ કમાવા માંગે છે તો કોઈ ચોરી કરવા માંગે છે. કોઈને બજાર ઊંચું લઈ જવું છે તો કોઈને મફતનું જોઈએ છે. કોઈ રોટલો માંગે છે તો કોઈ ઓટલો. જે આવે છે તે ઘંટ ખખડાવીને મારા કાન કોતરે છે. હું કોઈનું કામ નથી કરતો તો મારા પરની શ્રદ્ધા ઘટી જાય છે. કોઈનું કામ ગયું છે તો મને મહાભોગ ચડે છે. વરસાદ નથી આવતો તો યજ્ઞ થાય છે. આકાશ ખાબકે છે તો ખમ્મા કરવાનું મને કહેવાય છે. પણ સાચું કહું, હું કંઈ નથી કરતો. નથી હું પરણાવતો કે નથી હું કોઈનું છૂટું કરતો. જંગલ હું નથી કાપતો. હાઈરાઈઝ મેં નથી બાંધ્યા. અમીર હું નથી કરતો. ગરીબી મેં નથી આપી. તમને લીલાછમ પૃથ્વી આપી રહેવા માટે. એનું તમે રાખ કરો તો એમાં મારો શો વાંક. મેં અણુ આપ્યા ને તમે બોમ્બ બનાવ્યા. પછી કહો છો કે શાંતિ. વાર્તા કરો તો કેવી રીતે કરો? સાચું કહો, તમે મને ઈશ્વર માનો છો કે નોકર? હું મેરેજ બ્યુરો નથી ચલાવતો કે નથી ચલાવતો કોઈ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. મેં કોઈનું કાંઈ બગાડ્યું નથી કે નથી મારે કોઈ પાસેથી કાંઈ જોઈતું. શ્રીફળ વધારી અને મને વધેરવાનું રહેવા દો તમે. હવે મારી પાસે કંઈ નથી. કૃપા કરીને હવે કંઈ માંગી અને મને શરમાવશો નહીં. તમારું કામ થઈ જશે અને કહેનાર મારા કોઈ સહાયક કે કમિશન એજન્ટો નિમેલા નથી. માટે તેવા લોકોથી હંમેશા બચજો. તમે આજ સુધી ઘણી પ્રાર્થનાઓ કરી છે, પણ આજે હું તમને એક પ્રાર્થના કરું છું. અને એ પણ જાણું છું કે હું જે કહું છું એ પછી કોઈ મારી પાસે મંદિરમાં આવવાનું નથી. તોય કહું છું, સાંભળી લો. કોઈ માંગણી ના હોય તો જ મારી પાસે આવજો. અને હા, છેલ્લે એટલું જ કહીશ કે તમારા કર્મ પર ધ્યાન આપજો. મારી વ્યથાને અનુભવજો એવી આશા સાથે શબ્દોને વિરામ આપું છું. આ બધા કર્મનું ચક્ર છે. કર્મ ફળ આપ્યા વગર રહેવાનું જ નથી. જેવા કર્મ કરશો તેવું ભોગવશો. તમારો જ પણ તમારાથી થાકેલો પ્રભુ.